બિલકુલ સંઘર્ષ વગરનું ડિમોલિશન કરવા માટે ઘરે ઘરે જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ અને ફાયરની ટીમો જતી, સાથે સાથે પીજીવીસીએલની ટીમો પણ પોતાની કાર્યવાહી માટે જતી, કે લાઇટ કનેક્શન કે નળ કનેક્શન કાપવા જતી, તો પોલીસની ટીમ પણ સાથે રહેતી. આ માટે 2000થી વધારે પોલીસ જવાનો સાથે તૈનાત રહ્યા. અને માનનીય ડીજીપી સરે અમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી, કારણ કે અહીંયા મહિલા, વૃદ્ધો, બાળકો સાથે રહેતા પરિવાર સાથે ડીલ કરવાનું હતું, એટલા માટે કોઈને પણ સંવેદની જે લાગણીશીલતા હોય કે કોમી લાગણી દુભાય નહીં, એની સાથે પણ વર્ક કરવાનું હતું. એટલે આની અમારું જે આખું કમ્પોનેન્ટ હતું એમાં 50% કમ્પોનેન્ટ અમે મહિલા પોલીસનો યુઝ કર્યો. એમાં 8 SRPF કંપની અને સ્પેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે RAFની તર્જ ઉપર બનાવવામાં આવી છે, એવી 2 SAF કંપની અમને ફાળવવામાં આવી. અને આખું જે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદ આપણે લીધી. ડ્રોન સર્વેલન્સથી માંડી અને સોશિયલ મીડિયા મોનિટરિંગથી માંડી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્લાનિંગ જે છે એ કરવાથી માંડીને અમારા વોચર્સ જે છે એમણે ખૂબ એક્ટિવ રોલ આની અંદર ભજવેલો છે. જે પણ વાત કરીએ કે આજે ખોલીઓની વાત કરીએ કે ઓડિયોની વાત કરીએ, તો આની અંદર અનેક ગુનેગારો છેલ્લા 10-15 વર્ષ અમારા પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોની વાત કરીએ તો હિસ્ટ્રી સીટર્સ, અસામાજિક તત્વો, ટપોરીઓના ઘણા બધા અડ્ડાઓ અહીંયા પનપી રહ્યા હતા. જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી NDPSના મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય. છેલ્લામાં છેલ્લી ફાયરિંગની ઘટના ઘટી એમાં અમે ગુસ્સી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એમને આશ્રય સ્થાન રહેલું હતું. આ સિવાય પણ આપણે વાત કરીએ તો શરીર સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200 જે હિસ્ટ્રી સીટર્સ જે છે એ એનું અહીંયા આશ્રય સ્થાન હતું. આ જે ડિમોલિશન થયું છે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે આ લોકો નાની નાની ઓડિયો બનાવી અને એને ભાડે ચડાવી અને એની જે ઇન્કમ છે, જે આર્થિક લાભ મેળવી અને એને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં જે કરતા હતા, એ જે નેક્સસ છે એ આખું તૂટ્યું છે. અને વ્યાજખોરી જે છે કે એ જે પૈસો જે છે એ જે પણ જરૂરિયાતમંદ હોય એને ઊંચા વ્યાજે આપવાનું અને એને આખા વ્યાજના ચક્રમાં ફસાવી અને એનું શોષણ કરવાનું જે ચક્ર છે એ પણ આમાં તૂટશે.